સવાલ નંબર 43. Which of the following is the most effective way to teach new English words to young learners? જે નવા અંગ્રેજી શીખવાના અધ્યતા એટલે કે વિદ્યાર્થી હોય એને તમારે અંગ્રેજીમાં નવા શબ્દો ન્યુ વર્ડ્સ નવા શબ્દો શીખવાડવા હોય વોકેબ તો નીચેનામાંથી ક્યુ સૌથી વધારે અસર કરશે? ઓપ્શન એ, ગિવિંગ ધેમ અ લોંગ લિસ્ટ ઓફ વર્ડ્સ ટુ મેમરાઇઝ. વિદ્યાર્થીઓને નવા શબ્દોની આખી યાદી આપી દો અને કહી દો કાલે પાકો કરતો આવજે. તો આનાથી સૌથી વધારે અસર થાય? મોટા ભાગે શિક્ષકો આ જ કરતા હોય, પણ આ જવાબ આવે એવું નક્કી નહીં. ઓપ્શન બી, એક્સપ્લેનિંગ ધ મીનિંગ ઇન ધેર મધર ટંગ. તમે એ નવા શબ્દ લ્યો અને એનો અર્થ એને એની માતૃભાષા એટલે કે આપણે ગુજરાતીમાં સમજાવો તો આની વધારે અસર થાય. ઘણા શિક્ષકો આવું કરતા હોય, પણ આ જવાબ આવે એ નક્કી નહીં. કારણ કે આપણે એમ પૂછ્યું છે સૌથી વધારે ધ મોસ્ટ ઇફેક્ટિવ, સૌથી વધારે અસર કયું કરશે? ઓપ્શન સી, શોવિંગ પિક્ચર્સ એન્ડ યુઝિંગ એક્શન્સ. તમે ચિત્રો બતાવો ફ્લેશ કાર્ડ્સ કે કાર્ડ પેપર કે બોર્ડની ડિજિટલ બોર્ડના મદદથી કે મોબાઈલમાં કે XYZ રીતે કે તમે અભિનય સાથે શીખવાડો. લુક ચિલ્ડ્રન, આઈ એમ રનિંગ, અભિનય સાથે શીખવાડો. આઈ એમ ડાન્સિંગ, આઈ એમ સિંગિંગ. બરોબર? કે ઓપ્શન ડી, રાઇટિંગ ધ વર્ડ્સ ઓન ધ બોર્ડ ઓનલી. તમે ખાલી શબ્દો બોર્ડ ઉપર લખો. તો હવે લાઈટ થઈ ગઈ. યંગ લર્નર હોય, નવા વિદ્યાર્થી, નાના વિદ્યાર્થી હોય આપણી પાસે, તો એને પાકું કરવાની ક્ષમતા લિમિટેડ હોય. બરોબર? એટલે એ આ બહુ અસર ન કરે કે તમે માતૃભાષામાં ગમે એટલું વર્ણન કરો, પણ માતૃભાષા તેને આવડે છે એને તો ઓલું યાદ રાખવું જોઈએ. બરોબર? કે તમે એને બોર્ડ ઉપર લખી નાખો તો એ અસર ન થાય. સૌથી વધારે અસર કેની થાય? ઓપ્શન સી, શોવિંગ પિક્ચર્સ એન્ડ યુઝિંગ એક્શન્સ. તમે ચિત્ર સાથે બતાવો કે તમે અભિનય સાથે શીખવાડો તો બાળક એ ચિત્ર જોશે, સાથે અભિનય કરશે, તો એને એ શબ્દ યાદ રહેવાની સંભાવના વધી જશે. બરોબર? સાચો જવાબ બને છે ઓપ્શન સી.